દિવાળી તો આવી ગઈ. આજે બનાવવાના હતા વડા અને આ બાજુ ખાટલો ભરાતો. પછી મેં બહાર આવીને જોયું તો મારા બે નવરા ભાઈઓ પોદળામાં ફટાકડા ફોડે છે. ક્યાં ઢેડ દોડીને વહી આવ્યા. અને અમારી દીદી પગ તો નીચે આમતા નથી ને બુલેટ ચલાવવું છે. પછી મેં કીધું કામે લાગી જા, બુલેટ ચલાવું તારા કામ. પણ અફસોસ એને તો મને જ કામે લગાડી દીધી ને આ બધી વસ્તુઓ ધાબે ચડાવવાની. આજે છે કાળી ચૌદશ એટલે આ કામ પતાવીને મારે જવાનું હતું 4 રસ્તે કકળાટ કાઢવા. તો હું આવીને તો મારી દીદી મને કે તું પણ પાછી ન આવતી એટલે અમારા ઘરમાંથી કકળાટ ઓટોમેટિક નીકળી જાય. પણ કાંઈ વાંધો નહીં એમ પણ સારા માણસની તારીફ કરવા વાળા બહુ ઓછા લોકો. અને હનુમાન દાદાને જાળવા માટે બનાવવાના હતા લાડવા. પણ મેઇન પોઈન્ટ તો એ છે કે લાડવા મારે બનાવવાના. જોકે મને આવડતા તો નથી પણ બાને પૂછીને મસ્તીના લાડવા બનાવી લીધા. અને આવી ગયા હનુમાનજીના મંદિર. દાદાના દર્શન કરી લીધા અને આમ જો આ કેવી ભરણી લઈને જાય છે. સુરત તો થેલી પકડતાય શરમ આવે. આજ માટે આટલું. રાધે રાધે.